હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ મેનેજ મની વિથ મનીષ. આજે હું સ્પેસિફિકલી ટ્રેન્ડમાં પ્રોફિટ બુકિંગ કેવી રીતે થયું એના માટેનો આ વિડીયો છે. ટ્રેન્ડ જેવી રીતે તમે આ સ્ક્રીન પર જોઈ શકો છો, ધીસ ઇઝ અ ટ્રેન્ડ ચાર્ટ. હવે એણે આ કેન્ડલ પર, ધીસ કેન્ડલ પર હાઈ 20 days હાઈ તોડેલી, બટ વેન ધ નેક્સ્ટ ડે કેન્ડલ એણે રેડ બનાવી એટલે આઈ હેવ ડિસાઇડેડ ટુ વેટ ફોર ધીસ ટ્રેન્ડ લાઇન. સી, બ્લુ કલરની જે લાઇન છે દેટ ઇઝ ટ્રેન્ડ લાઇન. એ ટ્રેન્ડ લાઇનને ટચ થયા પછીનું મારું બાઇંગ હતું. હવે બાઇંગનું ચાર્ટ અહીંયા છે, યુ કેન સી 6th ઓગસ્ટે મારું બાઇંગ હતું. હવે 6th ઓગસ્ટ એટલે ધીસ ઇઝ ધ ડેટ. સી, આ દિવસે જ મેં બાઇંગ કરેલું છે બિકોઝ ઇટ ઇઝ નિયર ટુ માય ટ્રેન્ડ લાઇન. ઓકે, હવે એ વખતે મેં બાઇંગ કર્યું પછી ધીસ ઇઝ ધ વે. જો માય બાઇંગ વોઝ એટ 5295. 2 શેર્સ બાય કર્યા હતા. મારો લોજિક એ છે કે 10,000થી વધારેનું બાઇંગ નહીં કરવાનું એક સ્ટોકમાં. એટલે આનું મારું 2 શેર્સનું બાઇંગ હતું. 2 શેર્સનું બાઇંગ હતું. 10% મારો ટાર્ગેટ છે અને અત્યારે 6015 ચાલે છે. ઓલરેડી it is 13.61, right? So though it is more, but I have booked at my target price of 524.50. So this is how we can book the profit regularly. એટલે 10,000નું કરવાનું કે જે રીતે અત્યારે M&Mમાં હજુ it is minus by 3%, 3.4 I think, 3.64. This is the M&M line. ઓકે, પણ M&Mમાં બી મારું બાઇંગ કેટલાનું હતું? 8,000નું. સી, 8,500. 3 જ શેર મેં ખરીદ્યા હતા. કારણ કે ધીસ ઇઝ ધ વે વી કેન જનરેટ ધ પ્રોફિટ રેગ્યુલરલી. અને બિકોઝ ઓફ ધ ડોક્યુમેન્ટેશન સિસ્ટમ આઈ કેન મોનિટર ઇટ સો ઇઝીલી. સી, કારણ કે નહીં તો આટલા બધા સ્ટોકને મોનિટર કેવી રીતે ખબર પડે. અને સેકન્ડ થિંગ કે મેં સાઈડમાં બી એક શીટ છે કે જેમાં જે ટોપ હશે એ ઓલરેડી આવી જશે. એટલે અહીંથી મને સમરી ખબર પડી જાય કે વિચ ઇઝ ઓન ધ ટોપ. અત્યારે નેક્સ્ટ ઇઝ ડીમાર્ટ. ડીમાર્ટ 6% પ્લસ છે, પણ ડીમાર્ટ આઈ એમ વેઇટિંગ ફોર 10%. તો 10% આવશે તો એનો પણ પ્રોફિટ બુક કરી લઈશ. તો ધીસ ઇઝ હાઉ ધ ડોક્યુમેન્ટેશન હેલ્પ્સ ઇન પ્રોફિટ બુકિંગ રેગ્યુલરલી, અને ઇટ્સ વર્ક વેરી નાઇસ.